કૃષ્ણ મિત્રો, હું છું હસમુખ ખરા મોરબીના નવા જંબુડિયા ગામથી અને મારી સાથે છે આપણે રેસ્ક્યુ સાપના રેસ્ક્યુ. શું નામ છે તમારું? વાઘજી વાઘાણી. વાઘજીભાઈ વાઘાણી, જે અત્યારે હાલ ત્રાજ પર ચાર રસ્તા રહે છે. અને આજે અમે આવ્યા છીએ લખધીરપુર રોડ ઉપર જેક્સ કજારિયા. ત્યાં એક સાપ પાણીનો જે રગડો આવે રગડામાં પડી ગયો છે, તો આજે રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. તો આખો વિડીયો મિત્રો તમે જોજો કે કઈ રીતે અમે આ રેસ્ક્યુ કરી છીએ. અને તમારા આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ આવી સાપની ઘટના હોય તો હું હમણાં અમારા મોબાઈલ નંબર મેન્શન કરીશ મિત્રો. તો તમે તારે ગમે એક આ જીવ પ્રજાતિ એવી છે કે એ આપણા પર્યાવરણમાં ખૂબ ને ખૂબ ઉપયોગી છે. જેમ આપણે જીવવાનો અધિકાર છે, એને પણ જીવવાનો અધિકાર છે. તો તમારા પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ સાપ નીકળે તો મિત્રો અમારો કોન્ટેક્ટ કરજો. અમારી ટીમ તાત્કાલિક અહીંયા પહોંચી જશે. અને મિત્રો કેવી રીતે રેસ્ક્યુ થશે એ તમને હમણાં હું ટૂંક સમયમાં બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. स्लिप नहीं होगा ना? कह रहा है मेरा अपनी जाएगी भाई, नहीं जाएगी. पानी वाला है.
दोबारा ना चाहिए તો મિત્રો સાપને આપણે રેસ્ક્યુ કરી લીધો છે વાઘજીભાઈ વાઘાણીએ, અને જે સાપને આપણે રિલીઝ કરવા આપણે લખધીરપુરની વીડીમાં સોબેશ્વરની વીડીમાં એમને રિલીઝ કરવા આવ્યા છે. તો વાઘજીભાઈને પૂછીશ કે આ સાપ બિનઝેરી છે કે આ સાપ સાપ છે, અને મિત્રો જેટલો આપણો જીવવાનો અધિકાર છે એટલો આ સાપને જીવવાનો અધિકાર છે. તો હું પૂછીશ ભાઈ આ કઈ પ્રકારનો સાપ છે? અમુકભાઈ આ ધામણ સાપ કહેવાય છે અને આ ખેતરમાં બહુ જોવા મળે છે. જેમ કે અત્યારે ચોમાસાનો માહોલ છે એટલે સાપ રહે છે, એટલે આપણે આને જેક્સ કજારિયા વિટ્રીફાઇટમાંથી રેસ્ક્યુ કર્યો હતો અને અત્યારે આજે સોબેશ્વર આપણે ત્યાં રિલીઝ કરવા માટે આવ્યા છે. જો કે બિનઝેરી સાપ છે. જો કે આ કેટલા ફૂટનો સાપ હશે? 5 કે 5.5 ફૂટનો હશે, જોઈ શકો છો. જો કે એક મને કહેવતની ખબર છે, તો આને ખેડૂતનો એક કહી શકાય. હા, ખેડૂતનો મિત્ર પણ આને કહી શકાય. આ ખેતર વગેરેમાં વધારે જોવા મળે છે. મિત્રો આ આપણે સાપને અત્યારે રેસ્ક્યુ કરશું અને જો કે રિલીઝ કરીશું. જો કે આ સાપ ખેડૂત મિત્ર કહેવામાં આવે છે, જે ખેતી વિસ્તારમાં કોઈ એવા જીવ જનાવર કે ઉંદર જે દર કરીને નુકસાન કરતા હોય તેને આ એનો ખોરાક બનાવી અને ખેડૂતને એક મદદરૂપ થાય છે. તો મિત્રો આજે આપણે આને રેસ્ક્યુ કરશું. અત્યારે આપણે આને રિલીઝ કરીશું. વિડીયોમાં બન્યા રહો. એ તો થઈ જશે કટકો. હા, વિડીયો તો ઝૂમ કરી